હેલો મિત્રો. મિત્રો, આપણે લાસ્ટ ચેપ્ટરમાં લાસ્ટ લેક્ચર 10 માં સહઅવયવ શ્રેણિક વિશેની સમજૂતી જોઈ. કોઈ પણ ચોરસ શ્રેણિક એ આપ્યો હોય તો તેને સંગત તેનો સહઅવયવ શ્રેણિક એટલે એડજોઇન્ટ ઓફ એ કેવી રીતે મેળવવો એ આપણે જોઈ ગયા. કેવી રીતે મેળવીએ છીએ? તો ચોરસ શ્રેણિક ના દરેક ઘટકની જગ્યાએ તેનો સહઅવયવ મૂકી જે શ્રેણિક બને એનો પરિવર્ત શ્રેણિક, એને જ આપણે એનો સહઅવયવ શ્રેણિક કહીએ છીએ. પછી એક ખૂબ જ ઉપયોગી પરિણામ, કોઈ ચોરસ શ્રેણિક એ આપ્યો હોય તો તેના સહઅવયવ શ્રેણિક સાથેનો ગુણાકાર કરીએ તો એનો ડિટર્મિનન્ટ ઇન્ટુ આઈ મળે છે. રિવર્સ બી જ્યારે પણ આવું કંઈ એ ગુણ્યા બી આઈ મળે મિત્રો, તો આ બંને એકબીજાના ઇન્વર્સ કહેવાય. તો આ સમયે તમે એ બી ને બી એ ઇક્વલ લખો તો કોઈ વાંધો નથી. તમે એડજોઇન્ટ એ ગુણ્યા એ કરશો તો પણ તમને આઈ જ મળવાનું. ટૂંકમાં આ આપણે એક પરિણામ જોઈ ગયા. આ ખૂબ જ ઉપયોગી પરિણામ છે આપણું. શું પરિણામ છે? શ્રેણિક અને તેનો સહઅવયવ શ્રેણિક આ બંનેનો ગુણાકાર કરીએ તો આપણને સ્કેલર મેટ્રિક્સ અદિશ શ્રેણિક મળે છે. અને એ અદિશ તરીકે કઈ સંખ્યા હોય? અદિશ શ્રેણિક એટલે આની સાથે કોઈ સંખ્યા ગુણાય અને એ સંખ્યા જે હોય છે એ નિશ્ચાયકનો શ્રેણિકનો જે નિશ્ચાયક મૂલ્ય હોય છે એ હોય છે. ચાલો કે અહીંથી આપણે આગળ વધીએ. હવે જ્યારે આ પરિણામ મળ્યું તો આપણે કહીશું કે જો મોડ એ 0 નથી તો મોડ એ મતલબ એનો નિશ્ચય 0 નથી તો આ પરિણામ ઉપરથી 0 નથી તો ભાગાકારમાં લાવી શકાય. તો ભાગી દીધું એ ઇન્ટુ એડજોઇન્ટ એ ભાગ્યા નિશ્ચય કે બરાબર આઈ. હવે આપણને ખબર છે મિત્રો, સંખ્યા ગુણ્યા એ ગુણ્યા બી. તો સંખ્યા શ્રેણિકના ગુણાકારમાં આપણે ગુણધર્મોમાં સમજાવ્યું કે સંખ્યાને અંદર બહાર કરી શકો, બી સાથે છે એ સાથે ગુણી શકો વગેરે. આગળ બાર મૂકી શકો, કે એ ઇન્ટુ બી લખી શકો, એને બાર મૂકીને એ બી લખી શકો, આવું બધું કરી શકાય. તો અહીંયા આ બેના ભાગાકારમાં આ સંખ્યા છે, એના ભાગાકારમાં કે આના ભાગાકારમાં જો મૂકવી હોય તો મુકાય. મારે એના ઇન્વર્સ વિશે વાત કરવી છે તો મેં એડજોઇન્ટ ઓફ એ ભાગ્યા મોડ આવું લખી દીધું. અને જેવું આ પરિણામ તમે ક્યારે પણ આવું ક્યાંય જુઓ કે બે નો ગુણાકાર એકમ શ્રેણિક થાય છે તો એ બંને એકબીજાના ઇન્વર્સ હોય. બે મેટ્રિક્સનો ગુણાકાર એકમ શ્રેણિક થાય તો એ બંને શ્રેણિક એકબીજાના વ્યસ્ત શ્રેણિક હોય હંમેશા મિત્રો. તો આનો વ્યસ્ત મારે એનો વ્યસ્ત લખવો છે તો એડજોઇન્ટ એ ભાગ્યા એને સારી રીતે લખીએ તો 1 મોડ એ ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ. તો આ એક ઉપયોગી પરિણામ આપણે અહીંથી પ્રાપ્ત થયું મિત્રો. ચાલો કે તો મારે કોઈ શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક શોધવો હોય તો આગળ આપણે હાર પરની પ્રાથમિક પ્રક્રિયાઓ, સ્તંભ પરની મતલબ પ્રાથમિક પ્રક્રિયાઓની મદદથી વ્યસ્ત શ્રેણિક શોધવાના દાખલાઓ ગણી ગયા છે શ્રેણિક ચેપ્ટરમાં. હવે તમે અહીંયા આ બીજી રીત આવી, આમાં શું કરશું? વ્યસ્ત શ્રેણિક કઈ રીતે શોધ? હા, શ્રેણિક વ્યસ્ત અનન્ય હોય. કોઈ પણ શ્રેણિકનો વ્યસ્ત તમે શોધો તો ચાહે એ રીતે શોધો કે આ રીતે. જો વ્યસ્તનું અસ્તિત્વ હોય તો અનન્ય જ હોય. એ રીતથી કોઈ અલગ મળે, આ રીતથી અલગ મળે એવું નહીં બને મિત્રો. તો હવે તમને કોઈ શ્રેણિક આપ્યો હશે અને કીધું કે એનો વ્યસ્ત શ્રેણિક મેળવો તો તમે તે રીતે ગણશો તો પણ પૂરા માર્ક્સ મળશે, આ રીતે ગણશો તો પણ પૂરા માર્ક્સ. અને તમને આ રીતે બધું ગમવાની. તો હવે આપણે આ રીત શીખી શું કરવાનું છે? શ્રેણિકનો નિશ્ચયક શોધી લો. નિશ્ચયક પહેલો શોધવાનો મિત્રો, કારણ કે જો એ 0 હોય તો વ્યસ્તનું અસ્તિત્વ નથી, પૂરું થઈ ગયું. તો સૌથી પહેલા શ્રેણિકના નિશ્ચયકનું મૂલ્ય શોધો. જો એ 0 ના હોય તો તમે તેનો સહઅવયવ શ્રેણિક શોધી લો. સહઅવયવ કેવી રીતે શોધવું? આગળના લેક્ચર 10 માં આપણે એવા એક્ઝામ્પલ ગણી છે.
તો ચાલો એક 2/2 માટે ને 3/3 માટે સૌ પ્રથમ ઇનવર્સ શોધીએ અને પછી આપણે આગળની ચર્ચા કરીએ. ચલો એક્ઝામ્પલ. શ્રેણી આપે છે એનો વ્યસ્ત મેળવો અને ઘણીવાર એમ લખશે જો અસ્તિત્વ હોય તો. હવે વ્યસ્ત કઈ રીતે મેળવવો? તો આપણે ફ્રી છીએ. હા, આપણને શ્રેણી આપ્યો ને એમ કીધું કે પ્રાથમિક પ્રક્રિયાઓની મદદથી મેળવો તો પછી આ રીતે ગણશો, જવાબ સાચો આવશે, છતો માર્ક નહીં મળે. અને કોઈ રીત નથી કીધી તો પ્રાથમિક પ્રક્રિયાઓથી મેળવો કે આ રીતે મેળવો, બંને રીતે ચાલશે. ચાલો ઓકે. સૌથી પહેલું ડિટર્મિનન્ટ ઓફ એ, તો 3, 4, 7, 5, 3 પંચું 15 ઓછા 7 ચોક 28, 15 ઓછા 28 માઇનસ 2. તો બસ આપણે તો શું જોવાનું, 0 છે ના નથી તો નોન ઝીરો. જેવું લખ્યું આ નોન ઝીરો તો તરત કહીશું કે એના વ્યસ્તનું અસ્તિત્વ છે. હવે એનો વ્યસ્ત અસ્તિત્વ ધરાવે છે તો આ સૂત્રથી મળે. આ સૂત્રમાં શું જોઈએ? એક તો નિશ્ચાયક વેલ્યુ જોઈએ, જે મેળવી લીધું, એનો નિશ્ચાયક મેળવી લીધો, અને એનો સહવ્યક 2/2 માં જો મારે ડાયરેક્ટ લખવાનું હોત તો એ ઇનવર્સ 1 / ડિટર્મિનન્ટ ઓફ એ ઇન્ટુ એડજોઇન્ટ એ, તો 1/13 માઇનસ 13. અને અહીંયા સહવ્યક તો મિત્રો 2/2 માં શું હોય યાદ કરો, અગ્રવિકર્ણોની અદલા બદલી. 3 5 છે તો 5 3. પ્રતિવિકર્ણોની નિશાની બદલી દો. આ તમારો જવાબ. હા, માઇનસ 2 ને ભાગાકારમાં લઈ જાઓ પણ આ જવાબ છે. હવે આપણે આ વસ્તુ 2/2 માં સીધો જ હોય પણ ગણતરી વસ્તુ તો ફરીથી હવે એના માટે કંઈ વધારે ટાઈમ પાછો બગાડીશું નહીં. A11 કેપિટલ એટલે સહવ્યવ 1 1 તો 1 1 સ્થાને રહેલા ઘટકનો સહવ્યવ તો -1 ને 1 + 1 ઇન્ટુ રો કોલમ હટાવી તો 5 તો -1 નો સ્ક્વેર 1 × 5 5. A12 સ્થાને રહેલા ઘટકનો સહવ્યવ તો -1 ની 1 + 2 રો કોલમ હટાવો તો 7 -1 નો ઘન -1 અહીં ચાલો -1 નો વર્ગ 1 × 5 5 -1 નો ઘન -1 × 7 તો -7. A21 સ્થાન વાળામાં -1 ને 2 + 1 2 વાળી રો કોલમ હટાવી તો 4 -1 નો ઘન -1 અને ગુણાકારમાં 4 તો -4. A22 2 + 2 તો 2 વાળાની રો કોલમ હટાવી તો 3 -1 ની 4 ઘાત +1 3. તો માટે એડજોઇન્ટ ઓફ એ કેપિટલ A11 કેપિટલ A12 દરેક ઘટકના સહવ્યવને પરિવર્ત કરવાનો. તો A11 A12 A21 A22 ચલો 1 1 5 આ -7 પેલો -4 21 અને 22 3. બસ આ સૂત્ર હવે જોઈ લો મિત્રો. આ જે ડાયરેક્ટ લખ્યો હતો એ આવી ગયો તેનો ઇન્વર્સ. તો ઇઝ ઇક્વલ ટુ એ ઇન્વર્સ બરાબર -13 ભાગાકારમાં તો -5/13 -4 ભાગ્યા -13 તો 4/13 માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું 7/13 અને 3/13 માઇનસ નિશાની. 2/2 માં કઈ મુશ્કેલી નહીં. કોઈ કે ચેક કરીએ એને એના વ્યસ્ત સાથે ગુણો આવી મળે તો સાચું, ગુણવાની જરૂર નથી. 2/2 માં કયો ડાઉટ છે? કોઈ ગણતરી કોઈ કરી જ નથી. 2/2 માં કયો ગણતરી છે? અદલા બદલી, નિશાની બદલો. તો 2/2 માં ખોટું પડવાની કોઈ સંભાવના જ નથી. 3/3 માં ગણતરી કરવાની છે, બધા જ સહયોગ શોધવાના છે. આ તો શોધ્યા, બાકી ડાયરેક્ટ જ હતું, આપણને ખબર હતી, એમાં ચેક કરવાનું ના હોય. અહીં ભૂલ હોત તો આપણે જોઈ લો કે કદાચ અહીં ભૂલ આવી, અહીં -4 વગેરે હોત તો જોઈ લો કે ના ખોટું, ખબર પડી જાય. એના માટે એ ગુણ્યા ઇન્વર્સ આઈ થયું કે ના થયું ચેક કરવાની જરૂર નથી. 3/3 માં આ કામ કરવું પડે. ચાલો કે એક 3/3 એક્ઝામ્પલ ગણીએ અને પછી
સૂત્રો થોડા આગળ વધારીએ. ઓકે, એક ચોપડીનું એક્ઝામ્પલ ગણીએ આપણે. 4.5. ચાલો મિત્રો, અહીં 4.5 ને ગણતો પેલો આ બે શબ્દો જાણી લો. આપણે અહીંયા કીધું કે એનો નિશ્ચય 0 ના હોય તો ભાગે. 0 હોત તો ભાગી ના શકો, તો ઇન્વર્સ ના મળો. ઓકે, તો જો નિશ્ચય 0 હોય તો એ વ્યસ્ત સંપન્ન શ્રેણી થઈ જાય. વ્યસ્ત સંપન્ન અથવા સામાન્ય અથવા ઇન્વર્ટેબલ મેટ્રિક્સ. સામાન્ય શ્રેણી એટલે જેનો વ્યસ્ત અસ્તિત્વ ધરાવતો હોય. વ્યસ્ત ક્યારે અસ્તિત્વ ધરાવે? જો ડિટર્મિનન્ટ એ નોન ઝીરો હોય તો સામાન્ય શ્રેણી. જો ડિટર્મિનન્ટ ઓફ એ નોન ઝીરો તો એ સામાન્ય શ્રેણી. પૂરું થઈ ગયું. એનો નિશ્ચય 0 ના હોય તો એ સામાન્ય મતલબ એનો વ્યસ્ત અસ્તિત્વ ધરાવે છે. સામાન્ય નહીં હોય તો અસામાન્ય. આ બે શબ્દો. ઓકે, જો ડિટર્મિનન્ટ એ 0 તો એ અસામાન્ય. અને ડિટર્મિનન્ટ ની વાત કરી એટલે શ્રેણી ચોરસ હોય એ સિવાય તો વાત જ થવાની નથી, તો લખવાની કોઈ જરૂર નથી. આમ જ સમજી શકો. અસામાન્ય શ્રેણી કહેવાય. ઓકે, સામાન્યને અંગ્રેજીમાં નોન સિંગ્યુલર શ્રેણી એટલે મેટ્રિક્સ. સામાન્ય શ્રેણી એટલે નોન સિંગ્યુલર મેટ્રિક્સ. બાકી ગુજરાતી યાદ રાખીએ. અને અસામાન્ય તો સિંગ્યુલર મેટ્રિક્સ. ચાલો, તો સામાન્ય કોને કહીશું? જેના નિશ્ચયકની વેલ્યુ 0 નથી, નોન ઝીરો છે, નોન સિંગ્યુલર. જો નિશ્ચયકની વેલ્યુ 0 તો સિંગ્યુલર મતલબ અસામાન્ય. આ યાદ રાખી લેજો, લખી દો. હવે એક્ઝામ્પલ, આ એક પરિણામ થઈ ગયું. નોન ઝીરો તો અલગ વસ્તુ છે, નોન ઝીરો તો ઇન્વર્સ માટે કામ આવે. હવે આપણને એક શ્રેણિક આપ્યું 3x + 2 4x + 5 - 7. જો આ અસામાન્ય શ્રેણિક હોય તો x ખાલી જગ્યા. આપણને આ શ્રેણિક આપે અસામાન્ય. એક્ઝામ્પલમાં ચાલો નામ પણ આપ્યું, ના આપ્યું કોઈ જરૂર નથી. જો a બરાબર આ એ અસામાન્ય શ્રેણિક હોય તો ગણતરી એ અસામાન્ય શ્રેણિક હોવાથી મોડ એ 0. મોડ મતલબ શ્રેણિકનો મોડ એટલે નિશ્ચયાંક માનવાનો. ડિટર્મિનન્ટ ઓફ એ બોલો, આવું લખ્યો અથવા ડિટર્મિનન્ટ ઓફ એ લખો, બંને એક જ છે, પણ જનરલી આપણે મોડ લખવાનું વધુ પસંદ કરીએ છીએ. રકમમાં ક્યારેક આવો શબ્દ વાપરે અથવા ડિટર્મિનન્ટ ઓફ કોઈ પણ વાપરી શકે. ચાલો, મોડ એનો નિશ્ચયાંક એ એટલે 3x + 2 - 7 4x + 5. કોઈ શ્રેણી નો નિશ્ચયાંક એટલે એના ઘટકો એ સ્થિતિમાં રાખી નિશ્ચયાંક. ચાલો, સાદું રૂપ આપો. હવે આ નિશ્ચયાંક છે. વિકર્ણ 2/2 માં તો અર્ધ વિકર્ણ તો 4 × 12x + 15 ઓછા પ્રતિ વિકર્ણ તો પ્રતિમાં જુઓ -7 × x + 2 તો માઇનસ પ્લસ. ચાલો, એકવાર તમે આ સમજી લો. આમ ગણતરી આ શ્રેણી અસામાન્ય. ચાલો, એ અસામાન્ય હોય તો એનો નિશ્ચયાંક અસામાન્ય શ્રેણીકના નિશ્ચયાંકનું મૂલ્ય 0 થાય. જો શ્રેણીકના નિશ્ચયાંકનું મૂલ્ય 0 હોય તો એવા શ્રેણીકને આપણે અસામાન્ય કહીએ છીએ. અહીં એક્ઝામ્પલ, એક શ્રેણીક છે જે a છે, એ અસામાન્ય છે. રકમે કીધું જો એ અસામાન્ય શ્રેણીક હોય તો x શું હશે? તો પહેલું આપણે લખ્યું એ અસામાન્ય શ્રેણીક હોય છે માટે એનો નિશ્ચયાંક 0 થશે. એ શ્રેણીક આપી છે એનો નિશ્ચયાંક તો નિશ્ચયાંક સિમ્બોલ આપી દીધો.
2/2 શ્રેણિક હતો તો એનો નિશ્ચયાંક તો ઈજી છે. અગ્રવિકર્ણનો ગુણાકાર માઇનસ પ્રતિવિકર્ણ, તો 7x ઓછા 14 માઇનસ 7x માઇનસ 14 બરાબર 0. 12 થી 7 ગયા તો 5x, 14 ઓછા 15 તો વત્તા 1 બરાબર 0. તો 1 ને આ બાજુ લઈ ગયા તો 5x માઇનસ 1, x માઇનસ 1/5 આ જવાબ લખી દો. તો આવી રીતે કોઈ પ્રશ્ન પૂછાય તો તમે આ રીતે ગણી શકો. પણ ક્યારે ગણી શક્યા મિત્રો? તમને આની જાણકારી હોય કે અસામાન્ય શ્રેણિકનો મીનિંગ શું થાય, તો એના નિશ્ચયાંકનું મૂલ્ય 0 થાય. ચલો ઓકે, તો આ શબ્દને પણ ધ્યાનમાં રાખો. સામાન્ય શ્રેણિક, સામાન્ય મતલબ નિશ્ચયાંકનું મૂલ્ય 0 નથી. નિશ્ચયાંકનું મૂલ્ય 0 નથી તો વ્યસ્ત મળશે, તો આને વ્યસ્ત સંપન્ન શ્રેણિક પણ કહી શકો. વ્યસ્ત અસ્તિત્વ ધરાવે છે, ઇન્વર્સ, તો ઇન્વર્ટેબલ મેટ્રિક્સ પણ કહી શકાય. નોન સિંગ્યુલર મેટ્રિક્સ પણ શબ્દ વપરાય છે. ચલો ઓકે, તો હવે આપણે 3/3 નું એક્ઝામ્પલ ગણી રહ્યા છીએ ચોપડીમાંથી. ચલો વ્યસ્તનું અસ્તિત્વ 5 થી લઈને 11 સુધી છે. તો આપણે એક સંખ્યા વાળો 9 ગણીએ, એક ત્રિકોણમિતિ વાળો છે 11, એને પણ ગણી લઈએ. ચલો પહેલા 9 નંબર, આપણને જે શ્રેણિક આપ્યો છે પેલું તો એને નામ આપી દીધું. ધારો કે એનું નામ એ છે. તો ઓકે, પ્રશ્ન શું છે? પ્રત્યેકના વ્યસ્તનું આ શ્રેણિક, જો આ શ્રેણિકના વ્યસ્તનું અસ્તિત્વ હોય તો તે શોધો. એટલે જો વ્યસ્તનું અસ્તિત્વ હોય તો વ્યસ્ત શોધવાનો છે. ચાલો, તો સૌથી પહેલું કામ, ક્યારે પણ આવો કોઈ પ્રશ્ન આવે કોઈ રીતે આ રીતે શોધો પ્રક્રિયાઓની મદદથી, એવું કશું કીધું નથી, ખાલી વ્યસ્ત શોધો, તો આપણે આ રીત વાપરવાનું પસંદ કરીશું. તો વ્યસ્તનું અસ્તિત્વ હોય કીધું છે, ના હોય કશું કીધું ના હોય તો એ પેલો તો નિશ્ચયાંક જ શોધી લેવાનો. ચાલો, ડિટર્મિનન્ટ ઓફ બરાબર, તો ડિટર્મિનન્ટ શ્રેણિકનો નિશ્ચયાંક એટલે સિમ્બોલ બદલી નાખ્યો, ઘટકો તેમના એમ જ. 2 4 -7 1 -1 2 3 0 1 2. ચલો, -1 ઓછા 0 -1 1 વાળી હવે વિસ્તરણ થી કોઈ બોલવાની જરૂર નથી. 4 ઓછા 0 વત્તા 3 8 ઓછા 7 -2 -4 +3 -6 +3 -3. આપણે શું સંખ્યા ગમે તે આવે આપણે શું લેવા ત્યાં, આપણે કહીશું આ 0 નથી, 0 નથી માટે એ ઇન્વર્સ નું અસ્તિત્વ. આપણે સૌ પ્રથમ નિશ્ચયાંકનું મૂલ્ય શોધ્યું. એ 0 ના, જે સંખ્યા આવી એ કો તો 0 હશે કો તો 0 નહીં હોય. જેમ કે -3, તો -3 0 ના કહેવાય, તો લખ્યું 0 નથી. 0 નથી તો વ્યસ્તનું અસ્તિત્વ છે. કદાચ એવું બન્યું હોત કે આ વિસ્તરણ કરતો કરતો જોયું કે 0 આવ્યું, તો હું શું લખોત કે એના નિશ્ચયાંકની વેલ્યુ 0 છે માટે એના વ્યસ્તનું અસ્તિત્વ નથી. પૂરું થઈ ગયું. એ પ્રશ્ન પૂરો, આપણો જવાબ પૂરો. પ્રશ્ન પૂછ્યો કે આ શ્રેણિકના વ્યસ્તનું અસ્તિત્વ હોય તો શોધો, તો આપણે પહેલો નિશ્ચયાંક શોધ્યો, નિશ્ચયાંક 0 આવ્યો તો લખ્યું નિશ્ચયાંક એ બરાબર 0 માટે એ વ્યસ્ત અસ્તિત્વ ધરાવતો નથી, એ વ્યસ્તનું અસ્તિત્વ નથી. અહીં આપણી ગણતરી, પ્રશ્નનું ગણતરી પૂરી થઈ. ચાલો, 0 નથી એટલે ગણીશું. ચાલો, તો હવે મહેનત આપણી જૂની સહવ્ય શ્રેણિક શોધવાની જે મહેનત છે, વ્યસ્તનું સૂત્ર શું છે ઇન્વર્સનું? એનો સહવ્ય ભાગ્યા એનો નિશ્ચયાંક. એનો નિશ્ચયાંક શોધાઈ ગયો છે, પણ એનો સહવ્ય શોધવા માટે દરેક ઘટકના સહ અવયવો શોધવા પડશે.
તો સહઅવયવ 1 1 સ્થાનના ઘટકના કેપિટલ A 1 1, તો -1 ની 1 + 1 ગુણ્યા નિશ્ચાયક -1 0 2 1 -1 નો સ્ક્વેર, અને અહીંયા -1 -0 તો 1 ગુણ્યા -1 એટલે કે -1. જો આપણાથી મિત્રો એકાદ ઘટકમાં પણ ભૂલ પડી ગઈ તો આપણી બધી જ મહેનત પાણીમાં જાય છે. ઓફકોર્સ ગણતરીના માર્ક મળે છે, પરંતુ આપણો જવાબ ખોટો પડે છે તો કેટલા આપશે એ પરીક્ષક ઉપર ડિપેન્ડ થઈ જાય છે. તો એકાદ બે ભૂલો હોય તો બી જે કેલ્ક્યુલેશન સાચું છે એનું માર્કિંગ થતું હોય છે, પણ આપણે ચોકસાઈ રાખીશું પૂરા માર્ક મળે આવા પ્રશ્નો. ચાલો ઓકે, તો તમારે ખાસ ચોકસાઈ રાખવાની, કારણ કે તમારે પરીક્ષા આપવાની છે. A12 તો આ રીતે ગણવાનું. હું હવે તમારી પરીક્ષાનું લખાણ આ રીતે, હવે હું ટૂંકમાં લખી દઉં છું. તો A12 માં -1 ની 3 ઘાત 12 સ્થાન વાળામાં 4 - 7 0 1 -1 નો ઘન -1 અને 4 - 0 4, તો -4. A13 ચલો હવે હું ગણતરી નથી દર્શાવી રહ્યો. 13 + 8 - 7 બરાબર 1. A21 માં માઇનસ નિશાની. ચલો 21 માં 1 - 6 તો -5 -5 એટલે કે 5. A22 પછી આપણાથી કોઈ ભૂલ થઈ હોય તો પણ આપણે જોઈશું. ચલો 22 માં પ્લસ નિશાની, તો 2 - વત્તા 21 21 2 23. A23 2 3 3 5 તો -23. 4 ઓછાના વત્તા 7 7 4 11 તો -11. A31 તો પ્લસ 1 0 + 3 3. A32 માઇનસ નિશાની 0 -12 +12. A33 -2 -4 -6. માટે એડજોઇન્ટ ઓફ is equal to A11 A12 રોના ઘટકોના સહઅવયવ કોલમ કરી દીધી, કારણ કે સહઅવયવથી બનતા શ્રેણિકનો પરિવર્ત કરી રહ્યા છે. 1 3 A21 A22 23 A31 A32 A33. તો એડજોઇન્ટ ઓફ A is equal to, ચાલો ઘટકો 1 1 1 2 1 3 -1 -4 1 5 23 -11 3 12 -2 આવી ગયું. તો માટે હવે સૂત્ર આપણું A ઇન્વર્સ is equal to 1/mod A into adjoint A. તો 1/mod A એનો નિશ્ચાયક -3 ગુણ્યા સહવ્યાજ ફરી એકવાર લખી દીધો -1 -4 1 5 23 -11 3 12 3 12 આ A ઇન્વર્સ આપણે સંખ્યાને ભાગાકારમાં લઈ જઈશું. તો -3 ભાગાકારમાં તો 1 - પ્લસ થાય માઇનસ. આ આપણો A ઇન્વર્સ આવી ગયો. હવે મિત્રો આમાં મોટે ભાગે ક્યાંક ભૂલ થઈ જતી હોય છે, કેલ્ક્યુલેશન મિસ્ટેક. તો હવે ચલો આ તમે સ્ક્રીનશોટ લઈ લો પહેલા તો. હવે આપણે ભૂલ થઈ કે નહીં એ શોધીએ. તો શું કરીશું, આ A હું લખું છું A ગુણ્યા A ઇન્વર્સ. જો I થઈ જાય તો બિલકુલ કરેક્ટ. તો હવે પણ A ઇન્વર્સ આ નહીં લખું, અપૂર્ણાંકને બહાર જ રાખીશ. આ લખીશ, આ A લખ્યું. હવે A નો ઇન્વર્સ જોઈએ. ચાલો A નો ઇન્વર્સ શું છે, 1/-3 ગુણ્યા -1 -4 1 5 23
-11, 3, 12, -6. તો -1/3 તો 12 મૂકી દીધા. ચલો આ શ્રેણીકો સંખ્યાને તમે 12 મૂકી શકો છો, તો સંખ્યાને આગળ કરી દીધી. બે શ્રેણીકોનો ગુણાકાર બંને 3/3 છે, તો પરિણામ 3/3 મળશે. ચલો 1 1, તો 1 1 -2 -4 +3 1 2. પહેલું જ અહીં જોઈ લઈએ મિત્રો, -6 + 3 તો -3 ભાગ્યા -3 તો 1 થયું. 1 થયું તો આગળ વધ્યા, નહીં તો ભૂલ. અહીંયા માની લો 5 કે એવું થતું હોત તો આ ભાગાકારમાં આવત 5 ભાગ્યા -3 તો -5/3. આપણે તો i બનાવવાનો છે. i કેવી રીતે બને? અહીં 1 જ આવે, 0 0. આ સંખ્યા ભાગાકારમાં લઈ ગયા પછી તો અહીં 1 બને જ આ ભાગાકાર વડે, તો આગળ વધ્યા, નહીં તો ગુણાકારે રહેવા દીધો અને ભૂલ શોધવાનું ચાલુ કર્યું. ચાલો ઓકે, 1 2 10 +23 -33. ચાલો 0 થઈ ગયું. 1 3 0 થવું જોઈએ, તો 2 3 6 +12 -18 12 6 18 -18 0 થઈ ગયું. ઓકે, આ બધું 0 બનવું જોઈએ. અહીંયા -3 બનવા જોઈએ. આ બધા -3 બને તો -3 ભાગ્યા -3 બાકીના 0 બનવા જોઈએ. બને જાય છે તો આપણે કામ આગળ વધાર્યું, નહીં તો તરત આપણે ભૂલ શોધવા લાગી જાવ કે ક્યાં ભૂલ થઈ છે. આ રીતે ચાલો ઓકે, 2 1. તો આને તો આપણે આગળ મૂકી દીધા છે એમ સમજી લો, -1/3. આ બેનો ગુણાકાર છે. ચાલો તો -4 +4 +0 0 થઈ ગયા. 2 2 2 2 તો 4 5 20 -23 +0 -3 થઈ ગયા. 2 3 તો 4 3 12 -12 0 થઈ ગયા 0. ઓકે, ચાલો અહીંયા 3 1 તો 3 1 7 -7 ગુણ્યા -1 એટલે +7 4 2 ગુણ્યા -4 -8 અને +1 7 8 -8 0. ચાલો ઓકે, -35 +23 46 -11 -35 -11 -46 0. 2 3 તો સોરી 3 3 તો -21 +24 -6. અહીંયા 21 24 ચાલો થઈ ગયા -3. તો અહીંયા આપણે ઓકે છીએ, તો હવે હટાઈ દઈએ, કોઈ વાંધો નહીં, કોઈ ભૂલ થઈ નથી આપણાથી. તો 1/-3 આ થયું -3, આ 0 0. 33 -33 આપણે જોતા જ ગયા છીએ બધું જ. -3 ચાલો -3 ભાગાકારમાં લઈ ગયા તો -3 ભાગ્યા -3 1 0 ભાગ્યા -3 એટલે 0. તો બન્યું આ, એટલે કે i બન્યું. તો આપણો A ઇન્વર્સ આ સાચો આવ્યો, જે મેળવ્યો આ સાચો છે. ચલો ઓકે મિત્રો, તો ઇન્વર્સ શોધવું એટલે શું? સહવ્યજ શ્રેણિક મેળવવું, એડજોઇન્ટ ઓફ A મેળવવું અને સહવ્યજ શોધવાની થોડી પ્રેક્ટિસ કરવી, કારણ કે અહીં ભૂલો પડતી હોય છે. તમે એ તો જાતે ગણશો, 2 4 દાખલાઓ સ્વાધ્યાયની પ્રેક્ટિસ કરશો, તમને ખ્યાલ આવશે કે ભૂલો પડી જાય છે. તો એ ભૂલો દૂર કરવા શું કરવું? પ્રેક્ટિસ વધારે કરવી. 2 દાખલા ગણ્યા હોય તો 5 ગણવા, વારંવાર ગણવા. જેટલું વધુ ગણતરી કરશો ઝડપ આવતી જશે અને સાથે સાથે ચોકસાઈ પણ વધશે. તો પ્રેક્ટિસ જ તમને, પ્રેક્ટિસ મેક અ મેન પરફેક્ટ. મિત્રો, એ હંમેશા સાચું છે. તમે જેટલી વધુ પ્રેક્ટિસ કરશો તમને તરત વિચાર પણ આવશે કે હા આવું થાય. તો તમને ઘણીવાર પ્રશ્નમાં શું કરવું એ વિચાર પણ પ્રેક્ટિસથી જ આવશે. તમે જેટલું વધુ પ્રેક્ટિસ કરશો તમને ખ્યાલ આવશે કે આ રીતે સૂત્ર વપરાય. બીજું, તમે જે પેન તમારી અટકતી હશે વચ્ચે તો સમય વેસ્ટ થશે. ઘણીવાર ખોટી દિશામાં સાદું રૂપ અપાઈ જતું હોય, ટાઈમ બગડે, તો ટાઈમ બચાવી શકાય. વધુ પ્રેક્ટિસ કરવી હોય તો તમે લગભગ ભાગ્યે જ ખોટા રસ્તે જશો, બાકી મોટા ભાગે તમે સાચા માર્ગે હશો અને બીજું ભૂલો નહીં થાય. ચાલો ઓકે, એક ત્રિકોણમિતિ વાળો શ્રેણિક છે, ત્રિકોણમિતિ ઘટકો, એને પણ ગણી લઈએ. આજે આ જ કામ કરીએ મિત્રો. શ્રેણિક આપે છે 11 નંબર 0 -1
ચાલો ઓકે, જો વ્યસ્તનું અસ્તિત્વ હોય તો મેળવો. મિત્રો, આ કેમ ગણાવ્યું એટલે ફરીથી તો ઘણીવાર બાળકોને વ્યસ્ત શોધવાનું બધું શ્રેણિક સારું આવડી જાય, પણ પછી અંદર ત્રિકોણમિતિ ઘટકો જોઈને ઘણા ડિસ્ટર્બ થઈ જતા હોય. તો એક આ તમારી સામે એકવાર ગણી જાય આવી રકમ. તો આ શ્રેણિક છે જેને આપણે ધારો કે આનું નામ એ લેતા, અને તો સૌથી પહેલું નિશ્ચય, તો ભાઈ પેલા તો લખી દીધું 1 0 0 0 cos alpha sin alpha. ચાલો પ્રથમ હારથી વિસ્તરણ કરો. પ્રથમ સંખ્યા ખાલી 1 નું વિસ્તરણ લખવાનું છે. cos ગુણ્યા માઇનસ cos સ્ક્વેર ઓછા sin ગુણ્યા sin સ્ક્વેર આલ્ફા. તો માઇનસ 12 કાઢી તો cos સ્ક્વેર આલ્ફા વત્તા sin સ્ક્વેર આલ્ફા. તો માઇનસ નિશાની, આ 1 0 નથી તો એ ઇન્વર્સ નું અસ્તિત્વ છે. તો સહવ્ય શ્રેણિક શોધ્યો. ચાલો સહવ્ય શ્રેણિક હું ડાયરેક્ટ લખું છું. હવે એડજોઇન્ટ ઓફ એ, જો તમારી ગણતરી તો સમજાઈ દીધી, a11 a12, ચાલો લખી દઈએ a11, પણ હવે હું સીધું લખું છું a11. ચાલો 11 તો માઇનસ cos સ્ક્વેર કૌંસમાં માઇનસ sin સ્ક્વેર, તો માઇનસ 12 1 a12 માઇનસ નિશાની, આ માઇનસ નિશાની માઇનસ એકની ઘાત માટે આપી દીધી. ક્યાં આપીશ? 1 2 2 1 અને 2 3 3 2 માં આપીશ. બાકીના તો ઉપનિશ્ચય એ જ સહવ્યો, આ વસ્તુ યાદ રાખો. પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ, અહીંયા ને અહીંયા બધા પ્લસ જ રહેશે. આ 4 સ્થાનમાં જ માઇનસ નિશાની કરી ઉપનિશ્ચય લખવાનો છે. આ કયું છે? આ 1 2 છે, આ 2 1, આ 2 3, આ 3 2, બસ એ સ્થાનમાં અયુગ્મ ઘાત થાય એટલે માઇનસ નિશાની. તો માઇનસ, ચાલો 1 2 વાળું રો કોલમ હટાવી દીધી તો 0 0, તો 0 a13 તો 13 માં 0 0 0, ચાલો a 21 22 23 21 0 નું 0 વાળી રો કોલમ હટાવી 0, અહીં માઇનસ નિશાની કરો ગમે તે 0 માં શું વાંધો 2 2, ચાલો 2 2 માઇનસ કૌંસની અંદર માઇનસ cos આલ્ફા ઓછા 0 બરાબર માઇનસ cos આલ્ફા. 2 3 sin આલ્ફા, 2 3 એટલે માઇનસ નિશાની અને sin આલ્ફા ઓછા 0 તો માઇનસ sin આલ્ફા. ચાલો a31 a32 અને a33, 31 આ સ્થાનનો રો કોલમ હટાવી તો એક તો 0 32 માઇનસ નિશાની કરી, 31 માં 0 0 3 32 માં sin આલ્ફા ઓછા 0 તો sin અને આ માઇનસ નિશાની તો માઇનસ sin આલ્ફા. ચાલો 3 3 તો પ્લસ સાથે આવશે cos આલ્ફા ઓછા 0 તો cos આલ્ફા. આવી ગયા તો એડજોઇન્ટ ઓફ એ. ચાલો 1 1 1 2 1 3 માઇનસ 1 0 0 2 1 0 માઇનસ cos આલ્ફા માઇનસ sin આલ્ફા 0 માઇનસ sin આલ્ફા cos આલ્ફા. આ આવી ગયું. તો એનો નિશ્ચય માટે એનો ઇન્વર્સ બરાબર 1 બાય મોડ એ ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ. તો 1 upon -1 એડજોઇન્ટ એ પડ્યો છે અહીંયા. તો -1 એટલે કે નિશાનીઓ બદલી નાખો. ચાલો બદલી દઈએ. તો એ ઇન્વર્સ બરાબર અંદરના ઘટકોની તો જે માઇનસ છે પ્લસ 0 ને તો પ્લસ 0 લખો કે માઇનસ 0 હોય તો કોઈ ફરક નથી પડવાનો. માઇનસ કોસ નો પ્લસ કોસ, માઇનસ સાઇન નો સાઇન, 0 સાઇન આલ્ફા અને માઇનસ કોસ આલ્ફા. આ આવી ગયો એ ઇન્વર્સ. ઓકે, ચાલો જો મિત્રો અહીંયા આ શ્રેણી એ છે અને આ એ ઇન્વર્સ છે.
બંને આ તો સમાન આવી ગયા. ઓકે, આપણે કોઈ ભૂલ કરી કે નથી કરી એના માટે એ ગુણ્યા ઇન્વર્સ કરી લો, ચેક કરી લો. એ ઇન્વર્સ ગુણ્યા એ લખી દો. ચાલો 1 0 0 0 cos sin 0 sin minus cos. ચાલો એ ઇન્વર્સ ગુણ્યા એ ગુણ્યા ઇન્વર્સ લખો. એ ઇન્વર્સ ગુણ્યા ચાલો 1 0 1 3 0 2 1 0 0 0 0 2 2 0 cos square વત્તા sin square 0 વત્તા cos square વત્તા sin square cos square વત્તા sin square 1 0 plus cos square plus sin square આ 1 થઈ ગયું. 1 plus 0 એટલે 1. चलो 2 3 0 plus sin cos minus sin cos minus sin cos 0 0 वत्ता sin cos ओछा sin cos 0 થઈ ગયું. चलो 0 0 0 0 sin cos minus sin cos 0 0 sin square वत्ता cos square 1 i બની ગયું મિત્રો. તો a ઇન્વર્સ ગુણ્યા i થઈ ગયું. તો આપણે જે શોધ્યું એ સાચું છે. પણ હવે અહીં જો અહીં આ એક વસ્તુ અહીં પણ સમજો, a અને એનો ઇન્વર્સ બંને સરખા આવ્યા છે. તો આવું ક્યાંક આપણે શીખ્યા છીએ. તમે શ્રેણિકનું જો જી નો એક કેટલાક વિશિષ્ટ શ્રેણિકોની વાત કરી હતી, એમાં એક સ્વયંઘાતી શ્રેણિક આઇડમ્પોટેન્ટ મેટ્રિક્સની વાત કરી હતી. એમાં આ પરિણામ આવું બન્યું હતું કે એની જો કોઈ ઘાત a સ્ક્વેર બરાબર a થાય. a સ્ક્વેર એટલે એની 3 ઘાત a થાય ને એની ગમે તેટલી ઘાત, તો એને સ્વયંઘાતી એની કોઈ પણ ઘાત એ પોતે બને. અને એમાં આપણે આ વસ્તુ સમજાવીએ છીએ. ચાલો જેમ કે a વડે ગુણી દો, તો બંને બાજુ a વડે ગુણી દો. a ગુણ્યા a બરાબર a ગુણ્યા a ઇન્વર્સ. a ગુણ્યા a સ્ક્વેર કહેવાય. a ગુણ્યા a ઇન્વર્સ તો i થાય. આ તો મિત્રો a સ્ક્વેર i થયું. આ સ્વયંઘાતી નહીં કહેવાય. ઓકે, a સ્ક્વેર એની ઇન્વર્સ સરખા a ઇન્વર્સ i, એનો સ્ક્વેર i થાય. તો આવા શ્રેણિકને પણ એક નામ આપેલું છે આપણે મિત્રો. આવા શ્રેણિકને કદાચ શું નામ, ઐકીય અથવા ઇન્વોલ્યુટરી મેટ્રિક્સ કદાચ નામ આપેલું છે. તો એ ટાઈપનો શ્રેણિક થઈ ગયો ઇન્વોલ્યુટરી. તો એમાં આપણે સમજાવ્યું હતું કદાચ આવું. ઓકે, પણ આમાં એનો સ્ક્વેર એ ઇન્વર્સ સરખા થયા તો એનો સ્ક્વેર i બની ગયો. એનો સ્ક્વેર i તો a ક્યુબ બરાબર a થશે વગેરે વગેરે વાતો કરેલી. તો એ વિશિષ્ટ શ્રેણિકો જે સમજાવ્યા હતા એમાં કદાચ ઇન્વોલ્યુટરી મેટ્રિક્સ ટાઈપનો આ શ્રેણિક બની ગયું. તો આ એક વિશેષ શ્રેણિક છે. આપણે જો કે અહીંયા આ પૂરું થઈ ગયું. મેં રીત પૂરી વ્યવસ્થિત લખી નથી, આગળ સમજાય કઈ રીતે કામ કરવું. તો સહવ્યજ માટેના જે મેથડ છે. ચાલો ઓકે મિત્રો, તો આજે આપણે વિડીયોને અહીં અટકાવીએ છીએ. આપણે સહવ્યજ શ્રેણિક અને એની મદદથી વ્યસ્ત શ્રેણિક શોધવાના દાખલા આજે ગણ્યા. હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણું જે સહવ્યજ શ્રેણિકને લઈને કેટલાક સારા સૂત્રો છે એની ચર્ચા કરીશું. ચાલો ટેક કેર, બાય બાય.